પાટણ નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે। 11 વોર્ડની 44 બેઠક પર ખરાખરીનો જંગ ખેલાયો છે। ગુજરાત ફર્સ્ટે જાણ્યો વોર્ડ નંબર 10ના મતદારોનો મિજાજ। વોર્ડ નંબર 10માં પ્રાથમિક સુવિધાનો અભાવ છે। સ્થાનિકો પીવાના પાણી માટે વલખા મારે છે। વોર્ડ નંબર 10માં ગંદકીનું સામ્રાજ્ય છે। પાયાની સુવિધાના અભાવે જનતામાં ભારોભાર નારાજગી છે। રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે। नेताओं चूंटणी बाद देखाता ज नहीं तेवा स्थानिकोना आक्षेप छे। स्थानिक स्वराजनी चूंटणी माटे 26 एप्रिले मतदान थशे। छेल्ला 5 वर्षथी आ विस्तारमां प्रजाने कोईपण जातनी सुविधा मळेली नथी। अहींया पाणीनी समस्या छेल्ला 5-1 वर्षथी छे। गंदकीनी समस्या छे। पहेला अठवाडियामां दर शनिवारे सफाई करवा आवता हता। अत्यारे महीनामां एक वार पण आवता नथी। नगरपालिकाए तमाम वेरा डबल करी दीधा छतां पण कोईपण जातनी अहींया सुविधा मळती नथी। मोटामां मोटी समस्या अहींया पाणीनी छे। स्थानिक स्वराजनी चूंटणीना પડઘમ વાગી ચૂક્યા છે। નેતાઓ છે પોતપોતાની ટિકિટો લેવા માટેથી હાલ જે દોડમ દોડી કરી રહ્યા છે, પરંતુ આજે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 10ના અંદર। તેના સ્થાનિકો જોડે તેને ચર્ચા કરીશું કેવા લોકોએ 5 વર્ષ સુધી કેવા કામ કર્યા છે, કેવા કામ નથી કર્યા। તો બેન, તમારા વોર્ડના અંદર કેવા કામ થયા છે, કેવા બાકી રહ્યા છે, શું સમસ્યા છે? અમારે એને સમસ્યા તો ઘણી છે સાહેબ, કે જ્યારે વોટ લેવા આવે ત્યારે તો બહુ આગળ પાછળ થઈને ઘડી ઘડી વોટ માંગે છે। પણ સાહેબ અમારે તો આટલા 5 વર્ષમાં અમને કોઈ સુવિધા નથી આપી। અમને વેરા બી અમને બહુ વાઘા કરી દીધા, પણ કશું અમને સુવિધા મળતી નથી। અમારે એને સફાઈ નથી મળતી, અમને પાણીની બહુ સગવડ નથી, અમારી લાઇટોની સગવડ નથી। અમને બહુ હેરાનગતિ છે સાહેબ। અમારા બધા મજૂરિયા વર્ગ છે, પાણી આપતા જ નથી અને બધે જ્યાં ત્યાંથી ઉપાડીને પાણી લાવીએ છીએ અને કરવેરા વધારે, લાઇટ બિલ વધારે, સાફ સફાઈ નથી કરાવતા બરોબર। રજૂઆતો કરી છે તમે? ઘણી બધી રજૂઆતો કરી રજૂઆત કરી પણ કોઈ સાંભળતા જ નથી। એક મહિલા જે કહે કે જે ઉંમરલાયક મહિલા છે તેને પૂછ્યું છું, બેન પાણીની સમસ્યા ક્યાંથી લાવો છો, કેવી રીતે? અમે સોસાયટીમાંથી પાણી સાંઈ બાબાનું મંદિર ચો ગાડી એવડે પાણી ભરવા જઈએ, મહાદેવનું મંદિરે પાણી ભરવા જઈએ, લક્ષ્મીપરામ પાણી ભરવા જાય, બધા આડાવડું પાણી ભરી ભરીને અમે ચલાવીએ સાહેબ। પાણીની બહુ અમને તકલીફ છે અને 5 વર્ષથી તો અમારા પૂછ્યું પાણીનો ઠેકાણા જ નથી। નેતાઓ આવે એટલે હાથ જોડે અમને વોટ આપો, અમે તમારું આમ કરશું, અમારે તમે ફલાણું કર, પણ કશું થતું નહીં। અત્યારે 2 દિવસ અમને નાયે થયા। અમારી વહુના ઠેકાણા નહીં, બેચારીઓ કોમે જાય, 12 વાગે આવે, 12 વાગે પાણી થોડું છોડે, 2 ડોલો પાણી ના આવે, બંધ થઈ જાય પાણી। અમારે કેવી રીતે જિંદગી જીવવાની સાહેબ? અને અમારા ખૂણામાં તો પાણી પહોંચતું જ નહીં। થોડુંક પાણી છોડે, 2 નેટ ડોલો પાણી આવે અને બંધ કરી નાખે। પ્રાથમિક સુવિધા કહી શકાય, પાણી છે, ગટર છે અને સ્વચ્છતા છે। સ્વચ્છતાના નામે લાખો રૂપિયા જે સરકાર ખર્ચતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકો છે, ખાસ કરીને સ્લમ વિસ્તારના જે લોકો છે, મજૂરી કરીને પોતે ઘરે આવે છે। પાણીની સમસ્યાના કારણે ક્યાંક ને ક્યાંક બીમારીના સપડામાં પણ તે પણ સપડાય છે। વાત કરવામાં અહીંયાના જે નાના બાળકો છે પોતે સ્કૂલે જતા હોય છે, સ્કૂલે પણ તેમને નાહ્યા વગર જવાની આવે તેવી હાલ તો વાત કરી રહ્યા છે। સફાઈ, પાણી અને ભૂગર્ભ ગટરની જે વાત છે તે તમામ જે છે તમામ જે પૂર્તિ મળશે તો જ તે પોતે ચૂંટણીની અંદર વોટિંગ કરશે, પરંતુ તે પોતે ચૂંટણીનો પણ બહિષ્કાર કરે તેવી હાલ તો ચીમકી આપી રહ્યા છે। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।